જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે જોઈએ કે વૈષ્ણવોએ ઓછામાં ઓછું દિવસમાં કેટલી વાર ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ તે વિશે જોઈએ. પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે. શ્રી વલ્લભાધીશ કી જય. તો વૈષ્ણવોએ દિવસમાં કેટલી વાર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કેટલી વાર આપણે આપણા ઠાકોરજીનું સ્મરણ કરવું જોઈએ. તો સૌ પ્રથમ તો જ્યારે સવારે આંખ ખુલે ત્યારે ઠાકોરજીનું સ્મરણ કરવું. કેમ કે તમને રોજ નવું આયુષ્ય મળે છે. બીજું, જ્યારે તમે પ્રસાદ લેવા બેસો ત્યારે ઠાકોરજીનું અવશ્ય સ્મરણ કરો. કેમ કે આજે પ્રભુએ તમને ભૂખ્યા ન રહેવા દીધા અને પ્રસાદની પ્રાપ્તિ થઈ. ત્રીજું, જ્યારે તમે ઘરની બહાર જાઓ ત્યારે પ્રભુનું સ્મરણ કરો. કેમ કે પ્રભુ તમને તે વખતે પાપ અપરાધથી બચાવે છે. એ જ રીતે જ્યારે તમે ઘરની અંદર આવો ત્યારે પણ ઠાકોરજીનું સ્મરણ કરો. કેમ કે ઘર પણ એક મંદિર છે, જે આપણને છત્રછાયા આપે છે, સુખ દુઃખનું સાક્ષી છે. પ્રિયજનો, અને છેલ્લે જ્યારે રાત્રે તમે સૂવા જાઓ ત્યારે સૂતી વખતે પ્રભુનું સ્મરણ અવશ્ય કરો. કેમ કે નિદ્રા એ પણ એક તો મૃતક અવસ્થા છે. કોઈને પણ ખબર નથી કે સવારે હું જાગીશ કે નહીં, અને એટલે તો પ્રભુનું સ્મરણ કરીએ તો છેલ્લું નામ એમનું રહે ને. પ્રિયજનો, આપણે વૈષ્ણવો ઓછામાં ઓછું આટલા સમયે ઠાકોરજીનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ, અને તો જ આપણો બ્રહ્મ સંબંધ પણ ચરિતાર્થ થાય. તો પ્રિયજનો, આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. અત્રે વિરામ લઈએ. ફરી મળીશું રાધે સત્સંગમાં નવા જ સત્સંગ સાથે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.